આજે તો બની ગયો અચાનક જ સાળંગપુર જવાનો પ્લાન। ત્યાં તો ટ્રેનમાં એવું કંઈક થઈ ગયું જેથી આખી રાત ઉભા જવું પડ્યું। જય દ્વારકાધીશ મિત્રો, તો આજે કરીએ છીએ એક નવી જર્નીની શરૂઆત, જ્યાં ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે ઘણા સંઘર્ષો કરવા પડ્યા। પછી તો પહોંચી ગયા સુરત રેલવે સ્ટેશન અને હું ઊભો રહી ગયો ટિકિટ લેવા માટે લાઈનમાં। ઓહો હો ગળતી તો જુઓ। ત્યાં તો આ મારો ભાઈબંધ કહે કે આજનો લોક તો હું બનાવીશ। ત્યાં તો બોલી ગઈ બાકાજી। પછી તો અમે બાકીના મિત્રોની જોવા લાગ્યા રહ્યા। આમને આમ લોક બનાવશો તો હું શું કરીશ? જોયું, મને લેવા માટે અંજની ખુદ આવી। પછી તો આનો વ્લોગ બનાવવાની ટિપ્સ આપવા લાગ્યો। પછી ભલે ને મને ના આવડતું હોય। પ્રી પ્લાન ન હોવાથી જનરલમાં જવું પડ્યું। પછી તો નિહાળવા મળી અડધી રાતનું ઊભા વ્યૂ। અરે કહેના ક્યાં ચાહતે હો? કારણ કે બેસવાની જગ્યા તો મળી જ ન હતી। ગુડ મોર્નિંગ। ત્યાં તો જોતા પડી ગઈ સવાર અને જોવા લાગ્યા બધા બોટાદ સ્ટેશનની રાહ। ત્યાં તો વિચાર આવ્યો આ ટ્રેન મેં ખરીદી લીધી હોય તો ઘર ભેગું થાને ભાઈ। પછી વધારે ન બોલતા પહોંચી ગયા બોટાદ સ્ટેશને અને પહોંચી ગયા સાળંગપુર। સાળંગપુર મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે BAPS સ્વામિનારાયણનું મંદિર। ત્યાં હતો અમારો ઉતારો। પછી તો બધા તૈયાર થઈને નીકળી ગયા સાળંગપુર મંદિર તરફ, જેના દર્શન અમે તમને નેક્સ્ટ પાર્ટમાં દેખાડીશું। ત્યાં સુધી જોડાઈ રહ્યો અમારી જર્નીમાં। જય દ્વારકાધીશ।